કલેક્ટિવ નાઉનના નાનકડા ટોપિકને જોઈ લઈએ. કલેક્ટિવ નાઉન્સ એટલે કે એવું નામ કે જ્યારે ઘણા બધા વ્યક્તિ અથવા વસ્તુ હોય તેને કોઈ એક નામથી જ બોલાવવાનું હોય સમૂહવાચક નામને, તો એવા નામને થશે કલેક્ટિવ નાઉન કહેવાશે. અહીંયા જોઈએ છે નંબર 1 છે ખાલી જગ્યા બીસ, કે મધમાખી હોય એનો મધપૂડો હોય, ઘણી બધી માખી હોય તો એને કહેવાશે હાઇવ ઓફ બીસ અથવા તો એને સ્વોર્મ પણ કહી શકાય. નંબર 2 છે ખાલી જગ્યા સ્વાઇન, ડુક્કરનો જે સમૂહ છે તો એને હર્ડ કહેવાશે. યાદ રાખજો, કોઈ પણ પાલતુ પ્રાણીઓનો સમૂહ હોય એને હર્ડ કહેવાશે. ખાલી જગ્યા ફિશ, માછલીઓની, તો શોલ પણ કહેવાય. અને બીજો એક શબ્દ છે સ્કૂલ. ચોથા નંબર છે ખાલી જગ્યા પીપલ, લોકોનું શું હોય ટોળું, તો એને કહેવાશે ક્રાઉડ. ખાલી જગ્યા જજીસ, કોર્ટની અંદર ન્યાયાધીશોની જે બેન્ચ હોય એને શું કહેવાશે જ્યુરી, JURY. ખાલી જગ્યા એરોઝ, ઘણા બધા તીર હોય એકસાથે જતા હોય એને કહેવાશે ક્વિવર, હારમાળા. ખાલી જગ્યા ગ્રેન્સ, અનાજનો ઢગલો હોય તો એને કહેવાશે શીફ. ખાલી જગ્યા પીજન્સ, કબૂતરોનું જે ઝુંડ હોય ટોળું હોય એને કહેવાશે બ્રેસ. ખાલી જગ્યા શીપ, ઘેટાનું ટોળું, તો એને ફ્લીટ કહેવાશે. બીજો એક શબ્દ છે ફ્લોક. 10મા નંબર છે ખાલી જગ્યા કેટલ, પશુઓનું આપણે જોઈ ગયા તો ટોળું હોય તો એને હર્ડ કહેવાશે, HARD. 11મા નંબરે ખાલી જગ્યા સ્ટિક્સ, લાકડીઓનું શું હોય તો કે બંડલ. 12મા નંબર છે ખાલી જગ્યા સોલ્જર્સ, સૈનિકોની ટુકડી, છાવણી, રેજિમેન્ટ. ખાલી જગ્યા ફ્લાવર્સ, ફૂલોનો શું હોય તો બુકેટ. ખાલી જગ્યા હાઉન્ડ એટલે થાય શિકારી કૂતરા, તો શિકારી કૂતરાનો જે સમૂહ હોય એને કહેવાશે પેક, PACK. આગળ છે ખાલી જગ્યા કેમલ્સ. તમે યાદ રાખો કે જ્યારે ઊંટ જતા હોય ત્યારે એક દોરીની જેમ લાઇનમાં જતા હોય તો એને કહેવાશે સ્ટ્રિંગ ઓફ કેમલ્સ. ખાલી જગ્યા કીઝ એટલે ચાવીઓનું શું હોય તો ઝુમખું, તો એને શું કહેવાશે બંચ ઓફ કીઝ. ખાલી જગ્યા લાયન, સિંહોનું ટોળું, તો પ્રાઇડ. સિંહ હોય, વાઘ હોય, આ રીતના દીપડો હોય, આવું કોઈ પણ જંગલી જાનવર હોય તો પ્રાઇડ લખવાનું છે. અને ખાલી જગ્યા ઓફ ગર્લ્સ, છોકરીઓનું જે સમૂહ છે ટોળું છે એને કહેવાશે બેવી.